મારું નામ રચના છે. આજે હું તમને એક એવી વાત કહેવા જઈ રહી છું જે તમારા હૃદયને ધ્રુજાવી દેશે. કારણ કે ક્યારેક જીવન આપણને એ માર્ગ પર મદદ કરે છે જ્યાં આપણે કોઈ પાસેથી મદદની અપેક્ષા પણ રાખતા નથી. હું 20 વર્ષની હતી. હું મારા જીવનમાં ખુશ હતી કારણ કે બધું બરાબર ચાલી રહ્યું હતું. મારી આદત હતી કે હું ગરીબોની ઘણી મદદ કરતી હતી. હું કોઈને દુઃખમાં જોઈ શકતી ન હતી. ખબર નહીં કેમ હું બીજાની તકલીફો જોઈને મારી પોતાની સમસ્યાઓ યાદ કરવા લાગતી હતી. લગ્ન પહેલાં હું શાળામાં નોકરી કરતી હતી. મારી માતા આ દુનિયામાં ન હતી. જ્યારે હું 12 વર્ષની હતી ત્યારે તેનું અવસાન થયું હતું. મારા પિતા હતા જેમનો ઘણો મોટો બિઝનેસ હતો. અમારા જીવનમાં કોઈ વસ્તુની કમી ન હતી. નોકરી કરવી અને બાળકોને ભણાવવું એ મારો શોખ હતો. કોઈ મજબૂરીને કારણે મેં નોકરી કરી ન હતી. મારે મારા કરતાં મોટો એક ભાઈ હતો જે હજી પરણ્યો ન હતો. હા, પણ તેના માટે પિતા છોકરી શોધી રહ્યા હતા. મારા પિતા મને ખૂબ પ્રેમ કરતા હતા. હમણાં માટે મેં મારા પિતાને મારા લગ્ન માટે ના પાડી હતી કારણ કે હું હજી લગ્ન કરવા માંગતી ન હતી. મેં હમણાં જ મારો અભ્યાસ પૂરો કર્યો હતો અને હવે મારી ઈચ્છા હતી કે હું થોડો સમય કામ કરીને મારું સ્વપ્ન અને મારો શોખ પૂરો કરું. પછી મારા ભાઈ માટે પણ સારી છોકરી મળી અને આ રીતે મારા ભાઈના પણ લગ્ન થઈ ગયા. ઘરમાં ભાભીના આગમનથી હું ખૂબ જ ખુશ હતી અને મેં વિચાર્યું કે મને સાથ મળશે. પણ ભાભી તો પોતાની દુનિયામાં મગન હતી. તેને ક્યારેય મને સમજવાનો પ્રયત્ન કર્યો ન હતો. પપ્પા મોટે ભાગે પોતાના ધંધામાં વ્યસ્ત હતા, જ્યારે ભાઈ પણ પિતા સાથે કામમાં વ્યસ્ત રહેતો હતો. હું પણ મારી શાળાએ જતી હતી. પરંતુ એક દિવસ શાળાએથી પરત ફરતી વખતે મને એક માસૂમ છોકરી મળી જે ખૂબ રડી રહી હતી. બિચારી છોકરી રસ્તાની બાજુમાં બેઠી હતી અને હું ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. જ્યારે મારી નજર રસ્તા પર બેઠેલી છોકરી પર ગઈ. તે 15 વર્ષની હતી. જોવામાં ખૂબ જ સુંદર હતી. હું મારી કારમાંથી નીચે ઉતરી અને તે છોકરીની નજીક ગઈ અને તેને પૂછ્યું કે શું થયું, તું રસ્તાની વચ્ચે બેસીને કેમ રડે છે? તો તેને કહ્યું કે દીદી, મને ભૂખ લાગી છે. મારી સગી માતા હવે આ દુનિયામાં નથી. પપ્પાએ ફરીથી લગ્ન કર્યા અને નવી માતાએ મારું જીવન મુશ્કેલ બનાવી દીધું. સોતેલી માં મારા પિતાની સામે ખૂબ જ સારી રીતે વર્તન કરે છે, પરંતુ તેમની પીઠ પાછળ તે મને પોતાની દુશ્મન માને છે. મારા પિતા મારી દરેક વાતને મહત્ત્વ આપે છે, પણ ખરેખર મારા પિતા થોડા દિવસો માટે નોકરી માટે બીજા શહેરમાં ગયા છે. તેથી ઘરના તમામ કામ સોતેલી માતા મારી પાસે કરાવે છે. જ્યારે મને વાંચન લખવાનો અને ડૉક્ટર બનવાનો ખૂબ જ શોખ છે, પણ તે નથી ઈચ્છતી કે હું શાળાએ જાઉં. મારા પિતાએ મને સારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે, પણ મારી માતા મને કહે છે કે ભણવાની જરૂર નથી, ઘરે રહો અને ઘરના કામ કરો. હું ઘરનું બધું કામ કરું છું, પણ હું મારો અભ્યાસ છોડી શકતી નથી. મારા પિતાએ શહેર છોડ્યું તે દિવસથી તેને મારું જીવન મુશ્કેલ બનાવ્યું છે. કહે છે, તું નિશાળે જઈશ તો હું તને ખાવા માટે કંઈ નહીં આપું. દીદી, હું ભૂખી રહેવા તૈયાર છું, પણ હું ભણીને સક્ષમ બનવા માંગુ છું. છેલ્લા 3 દિવસથી મારી સોતેલી માતાએ મને ખાવા માટે કંઈ આપ્યું નથી. હું આ રીતે ભૂખી અને તરસી શાળાએ જાઉં છું. આજે શાળામાં ભૂખને કારણે મને ખરાબ લાગતું હતું. હું મારા ઘરે જતી હતી, પણ ભૂખને કારણે હું ચાલી પણ શકતી નથી. તેથી હું અહીં બેઠી રડવા લાગી. મેં છોકરીને કહ્યું કે ચિંતા ન કર, મારી સાથે ચાલ, હું તને ખવડાવીશ. મારી વાત સાંભળીને તેના ચહેરા પર સ્મિત દેખાયું હતું. તેને એક હોટેલમાં લઈ ગઈ અને ત્યાં જઈને મેં તેને ભરપૂર ભોજન ખવડાવ્યું. અને તે છોકરી વારંવાર મને દુઆ આપી રહી હતી કે દીદી, ભગવાન તમારું ભલું કરે. તમે આજે મને મદદ કરી છે. ભગવાન તમારી હંમેશા મદદ કરશે. પણ આ કહેતી વખતે તેની આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, શું થયું? હવે કેમ રડો છો? હવે તો તે ભોજન કરી લીધું છે, તો તે હવે ચહેરા પર સ્મિત રાખીને તારા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કર. તો છોકરી કહેવા લાગી કે દીદી, તમે આજે મને મદદ કરી છે,
પણ મારી સોતેલી માતા રોજ મારી સાથે આવું જ કરે છે. હવે જ્યારે હું ઘરે જઈશ ત્યારે તે મને ફરીથી શાળાના ડ્રેસમાં જોઈને ગુસ્સે થઈ જશે અને પછી મને ખાવા માટે કંઈ પણ નહીં આપે. મારું જીવન આમ જ ચાલતું રહેશે. હું ફક્ત ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા પિતા જલ્દી ઘરે પાછા ફરે, કારણ કે પિતા ઈચ્છે છે કે હું ભણું અને સક્ષમ બનું. મેં કહ્યું, તો પછી તું તારી સોતેલી માતાની ફરિયાદ તારા પિતાને કેમ નથી કરતી? તું બધું ચૂપચાપ કેમ સહન કરે છે? તો તે કહેવા લાગી, દીદી, તમે મારી માને ઓળખતા નથી. મેં મારા પિતાને ફરિયાદ કરવાનો ઘણી વાર પ્રયાસ કર્યો છે. તો મારી સાથે ઘણી બધી ખરાબ વસ્તુઓ કરવામાં આવી હતી. હું બધું સહન કરી શકું છું, પરંતુ હું મારું સપનું ભૂલી શકતી નથી. દીદી, તમે જુઓ, એક દિવસ હું મહાન ડૉક્ટર બનીશ. ગમે તે થાય, હું ચોક્કસ પરિસ્થિતિ સામે લડીશ અને મારું સપનું પૂરું કરીશ. ભલે મારે તેની ખાતર મારી સોતેલી માતાના તમામ અત્યાચારો સહન કરવા પડે. અમે બંને આ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક મારો મોબાઈલ રણકવા લાગ્યો. મેં જોયું તો મારા ઘરેથી ફોન આવ્યો હતો. મેં તે છોકરીને કહ્યું કે તું અહીં બેસીને હજુ કંઈક ખાઈ લે. જો તારે જમવું હોય તો હું બિલ ભરી દઈશ, પણ હવે મારે જવું પડશે. હું પણ એક શાળામાં શિક્ષક તરીકે કામ કરું છું. મને બાળકોને ભણાવવાનો ખૂબ શોખ છે. હું મારા ઘરે જઈ રહી હતી. મને ઘરે પહોંચવામાં મોડું થયું, તેથી ઘરેથી કોલ આવી રહ્યો છે. આટલું કહીને હું તે છોકરી પાસેથી ચાલી ગઈ. બીજે દિવસે મેં ફરી એ જ છોકરીને રસ્તાના કિનારે મોઢું લટકાવેલી જોઈ. હું તેની નજીક ગઈ અને તેનો ચહેરો જોઈને સમજી ગઈ કે તે બિચારી આજે ફરી ભૂખી છે. પણ આજે મેં તેને બહારનું ખવડાવ્યું નહીં, કારણ કે દરરોજ બજારનો ખોરાક ખાવાથી આપણે બીમાર પડીએ છીએ. આજે મેં તેને મારું ટિફિન આપ્યું. મને ભૂખ ન લાગી હતી, તેથી જ મેં શાળામાં મારું લંચ પૂરું કર્યું ન હતું. હું મારા ઘરે જઈને ભોજન પણ કરી શકી હોત, પરંતુ આ છોકરીને તો સજા કરવામાં આવી હતી, તેનું શિક્ષણ પૂરું કરવા માટે. ખબર નથી કે દુનિયામાં કેવા કેવા લોકો છે. આમને આમ ઘણા દિવસો વીતી ગયા. રોજ સવારે અમારા ઘરની નોકરાણી મારા માટે લંચ પેક કરતી હતી, જે હું સ્કૂલે ગયા પછી ખાતી ન હતી, કારણ કે મને તે છોકરી વિશે વિચાર આવતો હતો. હું તેના માટે ખાવાનું બચાવતી હતી, કારણ કે હવે તે પણ મારી રાહ જોઈને રસ્તાના કિનારે બેઠી હોતી. મારું જીવન આવી જ રીતે પસાર થઈ રહ્યું હતું. મને મારી ભાભીની બહુ પડી ન હતી, કારણ કે તે એક અમીર પરિવારની હતી અને ખૂબ જ બગડેલી અને ઘમંડી છોકરી હતી. તેથી તે પોતાની સામે કોઈને પણ કંઈ પણ માનતી ન હતી. ભાભીના આવ્યા પછી પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ હતી. આમ છતાં મારા જીવનમાં કોઈ ફરક ન આવ્યો, કારણ કે પપ્પા મને ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ એક દિવસ મારા જીવનમાંથી ખુશીઓનો અંત આવી ગયો હતો, કારણ કે મારા પિતાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને હું તે સમયે શાળામાં હતી. હું બાળકોને એક અગત્યની વાત સમજાવતી હતી, આથી મારો મોબાઈલ સાયલેન્ટ હતો. મને ઘરેથી ઘણા ફોન આવી રહ્યા હતા, પરંતુ મોબાઈલ બંધ હોવાને કારણે હું કોલ જાણી શકી ન હતી. મારો ક્લાસ પૂરો થતાં જ મેં મારા મોબાઈલ તરફ જોયું. મારા ફોન પર ઘણા બધા કોલ આવ્યા હતા. તે જોઈને હું દંગ રહી ગઈ અને મેં ફોન કર્યો કે તરત જ મને ખબર પડી કે મારા પિતાની તબિયત ખૂબ બગડી ગઈ છે. તેથી હું મારા ઘરે ઉતાવળથી ગઈ. ઘરે ગયા પછી ખબર પડી કે પિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હું તરત જ હોસ્પિટલ માટે ઘરેથી નીકળી ગઈ અને જ્યારે હું હોસ્પિટલ પહોંચી ત્યારે ખબર પડી કે પિતાનું હમણાં જ અવસાન થયું છે. તે મને યાદ કરતા આ દુનિયા છોડી ચાલ્યા ગયા અને તે દિવસ મારા જીવનનો સૌથી ભયંકર દિવસ હતો, કારણ કે તે દિવસથી મારા જીવનમાં ખરાબ સમય આવવા લાગ્યો હતો. હું મારા પિતાના અવસાન પર ખૂબ જ રડી, કારણ કે મારા પિતાએ જ મને માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો હતો. ભલે તે પોતાના કારોબારમાં ખૂબ વ્યસ્ત હતા, પરંતુ દીકરીને પ્રેમ કરવામાં
તેને ક્યારેય કોઈ કસર છોડી ન હતી. ભાભીના આવ્યા પછી ભાઈએ તેની બહેન તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. પણ મારા પિતા એવા વ્યક્તિ હતા કે જેમણે મારી નાની નાની ખુશીઓનું ધ્યાન રાખ્યું. અને આજે જે વ્યક્તિએ મારી ખૂબ કાળજી લીધી તે મારાથી અલગ થઈ ગઈ. મારા પિતાના અવસાનનો સદમો મને ખૂબ લાગ્યો, જેના કારણે મેં શાળાએ જવાનું પણ બંધ કરી દીધું હતું અને હવે હું મોટે ભાગે ઘરે જ રહેતી હતી. મારા ચહેરા પરથી હાસ્ય સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું હતું, કારણ કે મારા પિતાના મૃત્યુનો આઘાત સીધો મારા હૃદય પર પડ્યો હતો. હું રોજ મારા પિતાને યાદ કરીને રડતી હતી. ભાભીએ જોયું કે હું આખો દિવસ મારા રૂમમાં બંધ રહું છું, ત્યારે તેણે તેના મિત્રોને ઘરે બોલાવવાનું શરૂ કર્યું, કારણ કે હવે તેમને રોકવા માટે કોઈ બચ્યું ન હતું. પિતાના અવસાનના થોડા દિવસો પછી ભાઈએ ફરીથી ઓફિસ જવાનું શરૂ કર્યું અને ભાભીને કંઈ કહેવાવાળું કોઈ ન હતું. એક દિવસ હું મારા રૂમમાં હતી ત્યારે મેં મોટેથી ગીતનો અવાજ સાંભળ્યો. જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવી ત્યારે મેં જોયું કે ભાભી તેના મિત્ર સાથે હોલમાં ગીતો વગાડતા ડાન્સ કરી રહી હતી. હું તે લોકો પાસે ગઈ અને મેં મ્યુઝિક સિસ્ટમને જોરથી માર્યું, જેના કારણે તે બંધ થઈ ગયું. મેં મારી ભાભીને કહ્યું, ભાભી, તમને શરમ નથી આવતી? બાબાના મૃત્યુને હજુ દિવસો કેટલા થયા છે અને તમે અહીં તમારા મિત્રોને બોલાવીને નાચગાન કરી રહ્યા છો? તો મારી ભાભીએ કહ્યું, તારા પિતાના મૃત્યુના આઘાતને હું તારી જેમ મારા હૃદયમાં રાખું? તે તારા પિતા હતા, મારા પિતા ન હતા. મેં મારી ભાભીને કહ્યું કે તમે કેવા પ્રકારની વાતો કહો છો? તે હંમેશા તમને તેની વહુ નહીં પણ દીકરી જ માનતા હતા. તમારે પપ્પા માટે આવા શબ્દો ન બોલવા જોઈએ. જો ભાઈને આ વાતની ખબર પડશે તો તમને ખબર છે કે તે તમારા પર કેટલો ગુસ્સે થશે. પણ જ્યારે મેં ભાભીના હાથ તરફ નજર કરી તો તેના હાથમાં દારૂ હતો. તે જોઈને હું સતબત થઈ ગઈ હતી. જ્યારે તેના મિત્રના હાથમાં પણ દારૂનો ગ્લાસ હતો. આ જોઈ મને આઘાત લાગ્યો. મેં કહ્યું, ભાભી, તમે અમારા ઘરમાં દારૂ પીઓ છો? અમારા ઘરમાં ક્યારેય કોઈએ દારૂ પીધું નથી. જ્યારે મેં તેના હાથમાંથી ગ્લાસ છીનવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી અને નોકરને કહી મને બળજબરીથી મારા રૂમમાં મોકલી દીધી. તેને કહ્યું કે આજે હું ચોક્કસપણે તારી સારવાર કરીશ. તારા ભાઈને આવવા દે. હું મારા રૂમમાં ગઈ અને રડી. મારી ભાભી બહુ ખરાબ હતી. હું આ વાત સારી રીતે જાણતી હતી, પણ તે એટલી બગડેલી હતી કે તે દારૂ પીતી હતી અને અમારા ઘરની અંદર તેના મિત્રો સાથે ડાન્સ કરતી હતી. મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. પણ જ્યારે રાત્રે ભાઈ આવ્યો તો તેને હંગામો મચાવવાનું શરૂ કર્યું. હંગામો સાંભળીને હું મારા રૂમમાંથી બહાર નીકળી કે તરત જ ભાઈએ કહ્યું કે આજે તે મારી પત્નીનું તેના મિત્રો સામે અપમાન કર્યું છે. જ્યારે મેં ભાભી સામે જોયું તો તેની આંખોમાં આંસુ હતા. ત્યારે મેં કહ્યું, ભાઈ, મેં ભાભીનું કંઈ અપમાન કર્યું નથી. તો ભાઈ કહેવા લાગ્યા, તારી ભાભીને જો, હું જ્યારથી ઓફિસેથી આવ્યો છું રડી જ રહી છે અને તેના મિત્રોએ પણ મને ફોન કરીને કહ્યું છે કે તમારી બહેન ખૂબ જ ખરાબ સ્વભાવની છે. આજે તેને અમારા બધાની સામે તમારી પત્ની ઉપર હાથ ઉપાડ્યો. બોલો, એ પણ જૂઠું બોલે છે? ભાઈની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ કે હું ભાભી પર હાથ કેવી રીતે ઉપાડી શકું, જ્યારે હાથ તેને મારા પર ઉપાડ્યો હતો. ભાઈએ તે જ દિવસે નક્કી કરી લીધું કે તે મારા લગ્ન કરશે અને પછી આ જ થયું. ભાભી મને ઘરમાંથી કાઢી મૂકવામાં સફળ રહી. હું લગ્ન કરીને મારા સાસરે આવી. મને ખબર ન હતી કે મારા લગ્ન કોની સાથે થયા છે. હા, પણ જો મારા પિતા જીવતા હોત તો તેમણે ક્યારેય આવા પરિવારમાં મારા લગ્ન ન કર્યા હોત, કારણ કે તેઓ મધ્યમ વર્ગના લોકો હતા. મારા સાસરિયામાં મારા પતિ સિવાય તેની માતા અને તેનો નાનો ભાઈ પણ હતા.
અમારી પાસે ભગવાને આપેલું બધું હતું, પણ તેમ છતાં મારા ભાઈએ મારા સાદી રીતે લગ્ન કર્યા અને મને દહેજમાં પણ કંઈ ન આપ્યું. જ્યારે હું લગ્ન કરીને આ ઘરે આવી ત્યારે મારા પતિ મારી સુંદરતાના વખાણ કરતા હતા. તેને જોઈને લાગતું હતું કે તે મને પ્રેમ કરે છે, પરંતુ ઈરાદા મારી સાસુના ખરાબ હતા. તે મને દરેક સમયે ટોણા મારતી હતી કે આટલા મોટા પરિવારની દીકરી હોવા છતાં તું અમારા ઘરે ખાલી હાથે આવી છું. મેં તેને ઘણી વખત સમજાવવાની કોશિશ કરી હતી કે જો લગ્ન કરવું દીકરીના હાથમાં હોત તો મારી મરજી મુજબ લગ્ન કર્યા હોત. મેં મારા ઘરની ઇજ્જત બચાવવા મારા ભાઈના કહેવા પર અહીં લગ્ન કર્યા છે. તે કહેતી હતી કે મારી સામે બહુ જીભ ન ચલાવ, પરંતુ જો તને ઘરમાં શાંતિથી રહેવું હોય તો તારા ભાગનું દહેજ લઈને આવ. મેં મારા સાસુને કહ્યું કે તમે જે કહ્યું તેનો અર્થ હું સમજી શકતી નથી. તો તેને કહ્યું કે તમે જાણો છો કે અમે ગરીબ લોકો છીએ. મારા બંને પુત્રો મજૂરી કરે છે. હું તને મારા પુત્રની વહુ બનાવી મારા ઘરે લાવી છું, જેથી તારા આવવાથી ઘણું દહેજ આવે અને જેથી મારો પુત્ર પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. પણ તું અહીં ખાલી હાથે આવી છું. તારી ભાભીએ મને ખાતરી આપી હતી કે તે તેની નણંદને દહેજની મોટી રકમ અને ઘણી બધી વસ્તુઓ સાથે મોકલશે, પણ તારી ભાભી તો બહુ ચાલાક અને જૂઠી સ્ત્રી નીકળી. તેને અમારા ઘરે તને ખાલી હાથ મોકલી. પણ હવે હું ઈચ્છું છું કે તું તારા માતા પિતાના ઘરે જા અને તારા ભાઈ પાસે તારો હિસ્સો માંગ. મેં કહ્યું, હું એટલી નીચ નથી કે હું એ લોકો પાસે જઈને મારા દહેજના પૈસા માંગું. હું જે રીતે અહીં આવી છું તે ઘણું છે. તો મારા સાસુએ મારા વાળ પકડ્યા અને કહ્યું, તો પછી તને ઘરે ખાવાનું પણ નહીં મળે અને તો જ તને ઘરની વહુ બનાવવાનો અધિકાર મળશે જ્યારે તું અમને પૈસા લાવીને આપીશ. મેં મારા સાસુને કહ્યું કે તમારે મને કંઈ કહેવાની જરૂર નથી, હું મારા પતિ સાથે આ વિશે વાત કરીશ. મારા સાસુએ કહ્યું, તમે જે ઈચ્છો તે કરી શકો છો, પણ તારે મારા પુત્રના ધંધા માટે મને પૈસા આપવા પડશે. હું નથી ઈચ્છતી કે મારો દીકરો આખી જિંદગી મજૂર તરીકે વિતાવે. તેના શબ્દોથી મને ઘણું દુઃખ થયું અને હું ખૂબ રડી હતી. તેઓએ મને ત્રાસ આપવાનું શરૂ કર્યું, પણ હું ચૂપચાપ બધું સહન કરતી હતી. મને અફસોસ થતો હતો કે મારી ભાભીએ મારી સાથે આવું કેમ કર્યું. તેણે મારું આખું જીવન બરબાદ કરી દીધું હતું. જ્યારે મેં તેની માતાની વાત મારા પતિને કહી ત્યારે મારા પતિએ કહ્યું કે મારી માતા કંઈ ખોટું નથી બોલી રહી. જો તમે મારા વ્યવસાય માટે તમારા ભાઈ પાસેથી થોડા પૈસા લો તો કંઈ ખોટું નથી. આ તમારો અધિકાર છે. છેવટે તું તેની પાસેથી તારા જ પૈસા માંગી રહી છે, કારણ કે તેઓએ તને દહેજમાં પણ કંઈ આપ્યું નથી. મારા પતિના આ મુદ્દે મેં કહ્યું કે તમે આ કેવા પ્રકારની વાતો કરો છો. હું સારી નહીં લાગું તેની પાસે પૈસા માંગતા. તો તે કહેવા લાગ્યો, તે મારી મમ્મીને જોઈ નથી. તેણે મારા પિતા માટે કેટલા બલિદાન આપ્યા છે અને તું છો જે મારા વ્યવસાય માટે તારા ભાઈ પાસેથી પૈસા માંગી શકતી નથી. આ બાબતે મારા પતિ મારા પર ગુસ્સે થવા લાગ્યા હતા. આ રીતે ઘણા વર્ષો વીતી ગયા. મારી સાસુએ તેના નાના દીકરાનો સંબંધ નક્કી કરી દીધો અને તેણે મારા દેવરના લગ્ન પણ અમીર પરિવારમાં નક્કી કર્યા હતા. મારી સાસુ મને કહેતી, મારી આવનારી વહુ તેની સાથે ઘણું દહેજ લાવશે. તે દિવસ રાત મને ટોણા મારતી હતી, જ્યારે મારા પતિ પણ મારી સાથે વાત કરતા ન હતા અને મારાથી દૂર રહેતા હતા. ઘરમાં મારી સ્થિતિ નોકરાણી જેવી હતી. હું હંમેશા મારા ભાગ્ય પર રડતી હતી. એક દિવસ કંટાળીને હું મારા પતિના ધંધા માટે ભાઈ પાસે પૈસા માંગવા ચાલી ગઈ. હું ત્યાં ગઈ ત્યારે ભાભીનું વર્તન મારી સાથે બિલકુલ સારું ન હતું, પણ પછી મેં ભાભીની અવગણના કરી અને ભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. જ્યારે મેં મારા ભાઈને આખી વાત કહી તો મારા ભાઈએ કહ્યું, માફ કરજે, હું તને પૈસા નહીં આપી શકું, કારણ કે તારી સાસુ એક ખરાબ સ્ત્રી છે.
જો હું આજે તને પૈસા આપું તો તારી સાસુને પ્રોત્સાહન મળશે અને તે તને દરેક વખતે પૈસા લેવા અહીં મોકલશે. તેને કે તે તેના પુત્રને સખ્ત મહેનત કરવા કહે. મહેનતથી પણ કારોબાર કરી શકાય છે. એવું જરૂરી નથી કે અમે લોકો પૈસા આપીશું તો જ તેઓ પોતાનો બિઝનેસ શરૂ કરશે. મેં મારા ભાઈને કહ્યું, તમે લોકોએ આ મારા લગ્ન કરતી વખતે વિચારવું જોઈતું હતું. તમે લોકોએ મારા લગ્ન એવા પરિવારમાં કેવી રીતે કરાવ્યા જ્યાં બધા લોભી છે? તો મારો ભાઈ કહેવા લાગ્યો કે તારું ભાગ્ય ત્યાં જોડાયેલું છે. મેં કહ્યું, ના ભાઈ, ભાભી અને તમે મારી સાથે કયા જન્મનો બદલો લીધો છે? જો પપ્પા જીવતા હોત તો તેમણે આવું ક્યારેય થવા ન દીધું હોત. હું ગુસ્સે થઈ ગઈ અને ત્યાંથી ચાલી ગઈ, કારણ કે મને હવે મારા ભાઈ પાસેથી કોઈ અપેક્ષા ન હતી અને મેં નક્કી કરી લીધું હતું કે હવે ગમે તે થાય, હું આ લોકો પાસે મદદ માંગવા ક્યારેય નહીં આવું, પછી ભલે કોઈ ગમે તે કહે. જ્યારે હું ઘરે આવી ત્યારે મારા સાસુએ મને પૂછ્યું કે શું થયું, તું પૈસા લાવી નથી? જ્યારે તેને મારો લટકતો ચહેરો અને ખાલી હાથ જોયા ત્યારે તેને કહ્યું, યાદ રાખજે, બહાર કાઢવામાં વધુ સમય નહીં લાગે. આ વાત પર હું મૌન રહી. મારા પ્રત્યે દરેકનું વર્તન ખૂબ જ ખરાબ હતું. મારા દેવરના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, જેના કારણે ઘરનું કામ ઘણું વધી ગયું હતું અને તમામ કામનો ભાર મારા પર મૂકવામાં આવ્યો હતો. અને પછી મારા દેવરના લગ્ન થયા અને દેવરાની તેના મા બાપના ઘરેથી ઘણું બધું દહેજ લાવી. તે દિવસથી મારું આ ઘરમાં વધુ અપમાન થવા લાગ્યું અને પછી મારા લગ્નના 10 વર્ષ વીતી ગયા, પણ મારા જીવનમાં સમસ્યાઓ તો એવી જ રહી, કારણ કે મારા સાસુએ મારી દેવરાનીને વધુ મહત્ત્વ આપવાનું શરૂ કરી દીધું હતું. મારા પતિનો નાનો ભાઈ પણ તેની પત્નીના પલ્લુ સાથે બંધાયેલો હતો, જ્યારે મારા પતિએ તો મને ક્યારેય આટલો પ્રેમ કર્યો ન હતો જેટલો મારો દેવર તેની પત્ની સાથે કરતો હતો. આજે મને ખ્યાલ આવી રહ્યો હતો કે જેની પાસે પૈસા છે તે માણસનું કેટલું મહત્ત્વ છે. મારી સાસુ અને દેવરાની આખો દિવસ ઘરે આરામ કરતી અને હું નોકરાણીની જેમ આવી ગરમીમાં આખો દિવસ ઘર સાફ કરતી અને ક્યારેક ઘરમાં વાસણો સાફ કરતી. આ લોકો જમવાનું પણ બેડ પર જોતું હતું. હું મારા પતિને જોઈને મારા પ્રેમ માટે તરપતી હતી, કારણ કે જ્યારે પણ તે ઘરે હોતા ત્યારે મને જોઈને તે મને અવગણતા હતા. આ લોકોને એ પણ ખબર પડી ગઈ હતી કે મને પૈસા આપનાર કોઈ નથી, તેથી પૈસાની માંગણી કરતાં આ લોકો હવે ચૂપ થઈ ગયા હતા, પરંતુ તે તેના વર્તનથી બાજ આવ્યા ન હતા. એક દિવસ મારી દેવરાનીએ તેના માતા પિતાને જમવા માટે આમંત્રણ આપ્યું અને મારી સાસુ અને દેવરાનીએ મને મહેમાનો માટે સરસ ભોજન તૈયાર કરવાનું કહ્યું હતું. મેં એ લોકો માટે સરસ ભોજન તૈયાર કર્યું. રાત્રે બધા સાથે જમતા હતા. ત્યારે મારી દેવરાનીની માએ તેની દીકરીને કહ્યું કે દીકરા, તારી જેઠાણીને પણ કે તે અમારી સાથે બેસીને ભોજન કરે. પણ મારી દેવરાનીએ તેની માતાના ચહેરા પર કહી દીધું કે તે મારી જેઠાણી નથી, પણ આ ઘરની નોકરાણી છે. તેની વાત સાંભળીને તેની માતા અચાનક ચોંકી ગઈ અને મારી સાસુ અને દેવરાની જોરથી હસી રહ્યા હતા, જ્યારે હું તેમની સામે પીડા અનુભવી રહી હતી. તે દિવસે હું ખૂબ જ ખરાબ અનુભવી રહી હતી અને ખરાબ રીતે રડી રહી હતી. મારા લગ્ન જીવન ધીમે ધીમે 10 વર્ષ થવાના હતા, પરંતુ મારા પતિના સમય ન આપવાને કારણે મને કોઈ સંતાન ન હતું. મારી દેવરાનીની એક સુંદર બહેન હતી. મેં જોયું કે તે અમારા ઘરે વધુ આવવા લાગી હતી અને મારા પતિ તરફ આકર્ષાવા લાગી હતી. મને આ બધું બિલકુલ ગમતું ન હતું. આથી મેં તેની ફરિયાદ મારા સાસુને કરી, તો મારા સાસુએ કહ્યું કે તે મારા દીકરા માટે કંઈ કર્યું નથી અને હવે જો હું મારા ઘરની મોટી વહુ તરીકે તેને આ ઘરમાં લાવીશ તો મને ઘણો ફાયદો થશે અને મારા દીકરાને પણ આ વખતે કોઈ વાંધો નથી. મારી સાસુએ જે કહ્યું તે સાંભળીને હું સતબત થઈ ગઈ. છેવટે મને આ ઘરમાં રહેતા 10 વર્ષ વીતી ગયા હતા
જો મારા પતિએ મને છોડી દીધી તો હું શું કરીશ? હું ક્યાં જઈશ? મેં કહ્યું કે તમે એવું કંઈ કરી શકો નહીં. હું હજુ મારી સાસુ સાથે આ બાબતે ચર્ચા કરી રહી હતી ત્યારે મારી દેવરાની અમારી વચ્ચે આવી અને પૂછવા લાગી કે શું થયું અને શું ચર્ચા થઈ રહી છે. ત્યારે હું મૌન બની ગઈ, પરંતુ મારા ચહેરા પર જ મારી સાસુએ કહ્યું કે કંઈ નહીં વહુ, હું તેને કહું છું તે હવે ચાલી જાય. મેં મારા દીકરા માટે બીજી છોકરી પસંદ કરી લીધી છે. મારી દેવરાની કહેવા લાગી, મમ્મી તમે ભાઈ માટે કઈ છોકરી જોઈ છે? મહેરબાની કરીને મને પણ કહો, કારણ કે આગલી વખતે આ જેવી છોકરીને પસંદ કરશો નહીં. એવા પરિવારની છોકરીને લાવજો જે અમીર પરિવારની હોય. તો મારી સાસુ કહેવા લાગી, અરે વહુ, મેં વિચાર્યું હતું કે તારી નાની બહેન તારી જેઠાણી બની આવી જાય તો. આ સાંભળીને મારી દેવરાનીના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેને કહ્યું કે તમે બિલકુલ સાચા છો મમ્મીજી. આ રીતે તો અમે બંને બહેનો આ ઘર પર રાજ કરીશું. અને તમે ચિંતા ન કરો, હું મારા પિતાને આ સંબંધ વિશે વાત કરીશ અને આવી ખરાબ છોકરીને તો ઘરની બહાર કાઢી મૂકવી જોઈએ. મેં મારી દેવરાનીને કહ્યું, તું મારા માટે કેવા શબ્દ વાપરે છે? તો મારી દેવરાની મારી નજીક આવી અને મારી સામે જોવા લાગી અને કહ્યું કે હા, હું તારા પર આવા ખરાબ શબ્દોનો જ ઉપયોગ કરીશ. ખબર નહીં કેનું પાપ છે. આ સાંભળીને મને તેના પર ગુસ્સો આવ્યો અને મેં તેના ચહેરા પર જોરથી થપ્પડ મારી અને મારા રૂમમાં પાછી આવી ગઈ. મારી દેવરાની ચીસો પાડવા લાગી અને કહ્યું કે હું મારી થપ્પડનો બદલો તારી પાસેથી ચોક્કસ લઈશ અને તને ઘરની બહાર કાઢી નાખીશ. તારી આંખોની સામે હું મારી બહેનના લગ્ન તારા પતિ સાથે કરાવીશ. મારા સાસુ પણ મારી થપ્પડથી ખૂબ ગુસ્સે થયા હતા અને આજે તેઓએ નક્કી કર્યું હતું કે તેઓ મારા વિશે મારા પતિને ફરિયાદ કરશે. હું મારા ભાગ્ય પર રૂમમાં ખૂબ રડતી હતી. આજે મને મારો જીવ લેવાનું મન થતું હતું. મને મારા જીવન વિશે ખૂબ જ ખરાબ લાગતું હતું. મારા પતિ રાત્રે રૂમમાં આવ્યા અને મારા પર બૂમો પાડવા લાગ્યા. હું ડરીને ઊભી થઈને વિચારવા લાગી કે હવે મારું શું થશે. તેને કહ્યું કે તે નીલમ પર હાથ ઉપાડ્યો. તને ખબર નથી કે તે એક અમીર પિતાની દીકરી છે? તેને પકડાવી પણ શકે છે. મેં મારા પતિને કોઈ સફાઈ આપી ન હતી, કારણ કે ઘણા વર્ષ પહેલાં મારી ભાભીને થપ્પડ ન માર્યા છતાં પણ હું જ દોષી હતી. તેથી આજે હું ચૂપ રહી. મારા પતિ મને ગમે તે કહેતા રહ્યા. હું ચૂપ રહી અને રડતી રહી, કારણ કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. મારી સાસુ અને દેવરાનીએ મારા માટે 1 મિનિટ પણ ઘરમાં રહેવું મુશ્કેલ કરી દીધું હતું. એક દિવસ સાંજનો સમય હતો, જ્યારે હું આ બધા લોકો માટે ચા બનાવતી હતી. ત્યારે અચાનક દરવાજે ટકોરા પડ્યા. હું દરવાજો ખોલવા ગઈ કે દરવાજા પર ડિલિવરી બોય ઊભો હતો અને તે મારી દેવરાનીનું નામ પૂછી રહ્યો હતો. તે કહેતો હતો કે આ તેમના માટે પાર્સલ છે. જ્યારે મેં મારી દેવરાનીને ડિલિવરી બોય વિશે કહ્યું ત્યારે તે ઝડપથી પાર્સલ લેવા આવી, પરંતુ તેણે મને અંદર મોકલી દીધી અને મને કહ્યું કે જા અને તમારું કામ કરો. હું ત્યાંથી દૂર ગઈ અને મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. બધાએ જમી લીધું હતું અને હું મારા માટે જમવાનું બહાર કાઢીને જમવા જતી હતી. ત્યારે અચાનક મારી સાસુએ મને કોઈ કામ માટે બોલાવી અને હું તેની પાસે ગઈ. તે દવા માંગી રહી હતી. તેને દવા આપ્યા બાદ હું ફરીથી કિચનમાં આવી, પણ આજે મારી દેવરાની કિચનમાંથી બહાર આવી રહી હતી. તે જોઈને હું ગભરાઈ ગઈ, કારણ કે હું તેને જોઈને ચોંકી ગઈ હતી. કારણ કે જે દિવસથી તે આ ઘરમાં આવી હતી તેને કિચનમાં તો પગ મૂક્યો ન હતો, તો આજે તે શું કરવા આવી હતી? અને તે મારી સામે જોઈને કિચનમાંથી બહાર નીકળી ગઈ હતી. તે પછી હું જમવા બેઠી. જમીને મેં વાસણો ધોવાનું શરૂ કર્યું, પણ વાસણો ધોતી વખતે અચાનક મારી આંખ સામે અંધકાર છવાઈ ગયો અને હું ખૂબ જ ઘૂંટણ અનુભવવા લાગી. હું સમજી શકતી ન હતી કે મારી સાથે શું થઈ રહ્યું છે.
હું ખૂબ ડરી ગઈ હતી. મારી આંખો સામે અંધારું થઈ ગયું હતું અને હું બેહોશ થઈ ગઈ અને જમીન પર પડી હતી. પછી મને ખબર ન પડી કે મારી સાથે શું થયું અને કોણે મને હોસ્પિટલ લઈ ગયું, કારણ કે જ્યારે મેં પહેલીવાર આંખ ખોલી ત્યારે ત્યાં કોઈ ન હતું અને હું હોસ્પિટલના બેડ પર પડેલી હતી. જ્યારે મેં બૂમો પાડવાનું શરૂ કર્યું ત્યારે એક છોકરીએ મને શાંત રહેવા કહ્યું અને મને સૂવા કહ્યું. મેં કહ્યું, હું ક્યાં છું અને મને અહીં કોણ લાવ્યું? મારી વાત સાંભળીને તે કહેવા લાગી કે તમે શાંત રહો, હું ડૉક્ટરને બોલાવું છું. તમારી તબિયત સારી નથી. થોડા સમય પછી જ્યારે ડૉક્ટર આવી ત્યારે તેણે મને ચેક કરી અને તેણે મને ખૂબ જ ધ્યાનથી જોવાનું શરૂ કર્યું અને કહ્યું કે તમે મને ઓળખી? મેં કહ્યું, તમે કોણ છો? હું તમને ઓળખતી નથી, પણ મને કહો કે મને અહીં કોણ લાવ્યું અને મારી સાથે શું થયું છે? તેને મને ચેક કરીને કહ્યું કે ખરેખર તમને ઝેર આપવામાં આવ્યું હતું. જીવન અને મૃત્યુની લડાઈ લડીને તમે આજે અહીં તમારી આંખો ખોલી શક્યા છો. ડૉક્ટરની આ વાત સાંભળીને હું ચોંકી ગઈ. ડૉક્ટર કહેવા લાગી, હું તમારા આરોપીને જેલ મોકલવાની તૈયારી કરીને બેઠી છું. બસ પોલીસ તમારા નિવેદનની રાહ જોઈ રહી છે. હવે તમે હોશમાં આવી ગયા છો. લાગે છે કે તમે ઠીક છો. હું ટૂંક સમયમાં પોલીસને બોલાવીશ. તમારું નિવેદન લેવામાં આવશે અને તમારા આરોપીઓને જેલમાં મોકલવામાં આવશે. ડૉક્ટરની વાત સાંભળીને હું સદબદ થઈ ગઈ. મેં કહ્યું, તમે કેવા પ્રકારની વાતો કરો છો? મને કોઈએ ઝેર આપ્યું નથી. તેણે કહ્યું, દીદી તમે છેલ્લા 3 દિવસથી અહીં બેભાન છો. અહીં તમને તમારા પતિ લાવ્યા હતા અને જ્યારે અમે તમને તપાસ્યા ત્યારે તમારા શરીરમાંથી ઝેર મળી આવ્યું છે. કોઈ વ્યક્તિ કાં તો પોતે ઝેર ખાય છે અથવા કોઈ તેને ખવડાવે છે. જ્યાં સુધી તે પોતે ખાય છે તે ચોક્કસપણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે અને જો કોઈ તેને જબરદસ્તી અથવા છુપી રીતે ખવડાવે છે તો તે તેને મારવાનો પ્રયાસ કરે છે. આથી અમે પોલીસને જાણ કરી હતી અને પોલીસે પણ તમારા આરોપીને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સબૂત અને સાક્ષીઓ વગર પોલીસ તમારા આરોપીને પકડી શકી નથી. એટલા માટે મેં તમારા આરોપી વિશે જાણવાનો પ્રયાસ કર્યો. મેં નક્કી કર્યું હતું કે હું તમારા આરોપીને પકડવાનો પ્રયત્ન કરીશ. મેં તમારા સાસરિયાઓને કહ્યું હતું કે તમારા શરીરમાં ઝેર મળી આવ્યું છે અને પછી એવું ઝેર જે આપણા દેશમાં પણ નથી મળતું તે બીજા દેશમાંથી લાવવામાં આવે છે. જેણે તમને આ ઝેર આપ્યું છે તે સારી રીતે જાણે છે કે ઝેરનો કેટલો જથ્થો આપવાનો છે અને એટલા ઝેરથી વ્યક્તિનું સ્થળ પર જ મૃત્યુ થઈ શકે છે. તમારી હાલત ખૂબ જ ખરાબ હતી. મેં તમને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો અને પોલીસને ખાતરી આપી કે હું તમને બચાવીને જ રહીશ. પણ મેં જોયું કે તમારા ઘરમાં એક સ્ત્રી હતી જે પોતાને તમારી દેવરાની કહેતી હતી. તે અહીં વારંવાર આવી રહી હતી અને સાથે ખૂબ જ પરેશાન દેખાતી હતી. પરિવારના બાકીના સભ્યોને તો આવી કોઈ સમસ્યા ન હતી. બધા ચૂપચાપ બેઠા છે અને તમારા પતિને પણ તમારી પરવા નથી. તે તમને દાખલ કરાવી તરત જ ચાલ્યા ગયા હતા. જ્યારે પોલીસ કેસ દાખલ થયા બાદ તે તમામ લોકોને કહેવામાં આવ્યું હતું કે ડૉક્ટર તમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જલ્દી તમે હોશમાં આવશો અને તમારું નિવેદન લેવામાં આવશે. તે મુજબ ખબર પડશે કે તમને ઝેર કોણે આપ્યું છે. મેં કહ્યું, પણ મને ખબર નથી કે મને ઝેર કોણે આપ્યું. હા, પણ મને ચોક્કસ યાદ છે કે જમ્યા પછી મને ચક્કર આવવા લાગ્યા અને હું બેભાન થઈ ગઈ. મારી વાત સાંભળીને ડૉક્ટરે કહેવાનું શરૂ કર્યું, પરંતુ હું જાણું છું કે તમને કોને ઝેર આપ્યું, કારણ કે અમે તમને ભાનમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને હવે આ બધું તમારા નિવેદન પર નિર્ભર છે. તમારા પરિવારના સભ્યોને આ વાતની જાણ થતાં તમારી દેવરાની મારી પાસે આવી. હું સમજી ગઈ કે તે મારી પાસે કોઈ હેતુથી આવી હશે. તેથી મેં તેની સાથે વાત કરવાની
સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી. તેને મને 10 લાખ રૂપિયા આપ્યા અને પૈસા મારી સામે મૂકીને તેણે કહ્યું કે ડૉક્ટરે મારી જેઠાણી કોઈ પણ રીતે બચવી જોઈએ નહીં. તમે કહેજો સારવાર દરમિયાન રત્નાનું મૃત્યુ થયું હતું. આથી વાત અહીં જ સમાપ્ત થઈ જશે અને અમારી વચ્ચે જે કંઈ વાત થઈ રહી છે આ વિશે કોઈને કહેશો નહીં. આ પૈસા રાખો અને મોં બંધ રાખો. તેથી મેં કહ્યું, તેનો અર્થ એ થયો કે તમે દર્દીને મારવાનો પ્રયાસ કર્યો છે? મારી વાત સાંભળીને પહેલાં તો તે શરમ અનુભવતી હતી. પછી તેને કહ્યું, હા, મેં તેને ઝેર આપ્યું છે. પહેલાં તો હું તેને ઝેર આપવા માંગતી ન હતી, પણ છુપી રીતે આપ્યું. મેં કહ્યું, દગો આપીને કોઈને ઝેર કેવી રીતે આપી શકાય? પછી તેણે મને કહ્યું કે હું મારી જેઠાણીને મારીને મારી નાની બહેનના લગ્ન મારા જેઠ સાથે કરાવવા માંગુ છું, જેથી અમે બંને બહેનો તે ઘર પર રાજ કરી. અને આમ પણ ઘરમાં તેને કોઈ પસંદ કરતું ન હતું, પણ મારા જેઠ તેને તલાક આપવા તૈયાર ન હતા. તેથી મેં તેને મારી નાખવાની યોજના બનાવી અને મેં તેને ઝેર આપ્યું. મેં તેને કહ્યું કે ચિંતા ન કરો, તમારી જેઠાણી જલ્દી જ આ દુનિયા છોડીને ચાલી જશે. મેં તેને ત્યારે આશ્વાસન આપ્યું હતું, પરંતુ મેં મારા ફોનનું રેકોર્ડર ચાલુ કર્યું હતું અને અમારી વાતચીત મોબાઈલમાં રેકોર્ડ થઈ ગઈ હતી. મેં તે રેકોર્ડિંગ પોલીસને આપ્યું છે અને પોલીસ પહેલાં તમારું નિવેદન લેવા માંગે છે. ડૉક્ટર પાસેથી આ સાંભળ્યા પછી મને આઘાત લાગ્યો. મારી દેવરાણી આટલી નીચે પડી શકે છે કે તેને મને મારવાનો પ્રયાસ કર્યો. તે સારું હતું કે ડૉક્ટર ખૂબ સારી હતી અને તેને મને મદદ કરી. પછી મને યાદ આવ્યું કે તે દિવસે મારી દેવરાણી મારા ભોજનમાં ઝેર ભેરવવા જ કિચનમાં ગઈ હતી. મેં ડૉક્ટરને કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર, નહીંતર મને ખબર પણ ન પડી હોત અને આ લોકોએ મને દુનિયામાંથી દૂર મોકલી દીધી હોત. આ દુનિયામાં ઘણા ખરાબ લોકો છે કે તેઓ પોતાના ફાયદા માટે બીજાને મારી નાખવાનો પણ આશરો લે છે. વારંવાર તેનો આભાર માની રહી હતી તો ડૉક્ટર કહેવા લાગી, તમે વારંવાર મારો આભાર ન માનો, કારણ કે મેં તમારા કરેલા ઉપકારનો બદલો લીધો છે. તેના શબ્દો સાંભળીને મને અચાનક જ આઘાત લાગ્યો. મેં કહ્યું, તમારો મતલબ શું છે ડૉક્ટર? તે કહેવા લાગી, તમે મને ઓળખી નહીં, પણ હું તમને પહેલી નજરે જ ઓળખી ગઈ જ્યારે તમારા પતિ તમને અહીં લઈને આવ્યા હતા. શું તમને યાદ નથી કે 10 વર્ષ પહેલાં તમે એક છોકરીને રસ્તા પર જમવાનું આપ્યું હતું? તે છોકરી જેની સોતેલીમાંથી કંટાળીને રસ્તા પર ભૂખી બેસીને રડતી હતી, જેને તમે નોકરી પરથી આવતી વખતે જોતા હતા અને તમારું ટિફિન આપતા હતા. તે છોકરી બીજું કોઈ નહીં પણ હું હતી. અને મેં તમને કહ્યું હતું કે દીદી, એક દિવસ હું ચોક્કસ ડૉક્ટર બનીશ. અને જુઓ, આજે 10 વર્ષ પછી હું એક સફળ ડૉક્ટર બની ગઈ છું. તમે મને ખવડાવતા હતા, પછી અચાનક તમે ક્યાં ગાયબ થઈ ગયા? હું ઘણા દિવસો સુધી ભૂખથી પીડાતી રહી, પણ પછી મેં નક્કી કર્યું કે હું મારું ઘર છોડી દઈશ, કારણ કે મારા પિતાનું બીજા શહેરમાં અવસાન થયું હતું અને હું જાણતી હતી કે મારા પિતા સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. તેથી હું મારા ઘરેથી ભાગી ગઈ અને એક એવી વ્યક્તિ સાથે મુકાબલો થયો જેણે મારું આખું જીવન બદલી નાખ્યું. વાસ્તવમાં જ્યારે હું કલાકો સુધી રડતી રડતી બહાર ગઈ હતી, ત્યારે મારો એક કાર સાથે અકસ્માત થયો અને હું ગંભીર રીતે ઘાયલ થઈ. તે એવા પતિ પત્નીની કાર હતી જેને કોઈ સંતાન ન હતું. મને ઘણી ઈજા થઈ હતી. આ કારણસર તેણે મારી સારવાર કરાવી. હું ઘણા દિવસોથી હોસ્પિટલમાં હતી. જ્યારે હું હોશમાં આવી ત્યારે તે લોકોએ મને કહ્યું કે હું તેમના કારણે અકસ્માતનો ભોગ બની હતી. તે લોકોએ મારી પાસે માફી માંગી અને મને પૂછ્યું કે તમે ક્યાં ના છો? અમે તમને તમારા ઘરે મૂકી જઈએ. મેં તેને મારી આખી વાત કહી તો તે લોકોની આંખોમાં આંસુ હતા અને તેઓએ કહ્યું કે હવે અમે તને તારી માતાને નહીં સોંપીશું, પણ તારી પરવરિશ કરીશું. પછી તે લોકોએ મારી પરવરિશ કરી
અને મને શિક્ષિત કરીને મારું સપનું પણ પૂરું કર્યું. અને આજે હું અહીં તમારી સામે હાજર છું. તમને જોઈને મેં નક્કી કર્યું હતું કે હવે હું તમારા આરોપીઓને સજા કરાવીને જ રહીશ. અને હવે હું પોલીસને ફોન કરું છું. તમે તેને તમામ નિવેદનો આપો, કારણ કે તમારા સાસરિયાઓ સારા નથી અને તમારી દેવરાનીએ તમને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. આજે તેમની વાત સાંભળ્યા પછી મને સમજાયું કે વ્યક્તિ ક્યારેય કોઈની સાથે સારું કરે છે તો તેને તેનું ફળ જરૂર મળે છે. અને આજે એ છોકરીએ તેના સમર્પણ અને મહેનત સાથે મારી સામે ડૉક્ટર બનીને ઊભી હતી અને તેને મારી સારવાર કરીને મારો જીવ બચાવ્યો. એટલું જ નહીં, તેને મારા આરોપીઓને સજા મળે તે માટે પણ તમામ પ્રયાસ કર્યા. મેં તેને પોલીસને બોલાવવાનું કહ્યું અને કહ્યું હું તેમને નિવેદન આપવા તૈયાર છું. પછી ડૉક્ટરે પોલીસને બોલાવી હતી. મારા નિવેદન પછી વધુ પુષ્ટિ થઈ કે મને મારી દેવરાનીએ ઝેર આપ્યું હતું. આ રીતે પોલીસ દ્વારા મારી દેવરાનીની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ મેં મારા સાસરિયાઓને પણ માફ કર્યા ન હતા. તે લોકોએ 10 વર્ષ સુધી મારું જીવન નર્ક બનાવી દીધું હતું. મેં પોલીસને મારી સાથે થયેલા બધા અત્યાચાર વિશે જણાવ્યું ત્યારે તેને દહેજ માંગવા પર તે લોકોને પણ પકડ્યા હતા. મારા સાસુ અને મારા પતિ માફી માંગી રહ્યા હતા, પરંતુ મેં કોઈને માફ ન કર્યા. આ રીતે મારા તમામ આરોપીઓને સજા મળી અને આજે મને ખબર પડી કે જેઓ બીજાનું ખરાબ કરે છે તેમની સાથે પણ એક દિવસ ખરાબ જ થાય છે અને જેઓ બીજાનું સારું કરે છે તેમની સાથે પણ એક દિવસ સારું થાય છે. મને મારી ભલાઈનું ફળ ડૉક્ટરના રૂપમાં મળી ગયું હતું. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી હું થોડા દિવસ ડૉક્ટર સાથે તેના ઘરે રહી, કારણ કે તેને મને તેની સાથે લઈ ગઈ હતી. પરંતુ થોડા દિવસો પછી મેં એક ઘર ભાડે લીધું. પછી એક દિવસ હું મારા પિતાના જૂના મિત્રને મળી, જેઓ મારા પિતાના ફેમિલી લોયર પણ હતા. મને જોતાં જ તેણે મને ઓળખી લીધી અને કહ્યું, દીકરી, હું કેટલા સમયથી તને શોધું છું. આજે આટલા વર્ષો પછી તું મને મળી છે. પછી તેઓ મને એવા સમાચાર આપ્યા જે સાંભળીને હું ચોંકી ગઈ. તેઓએ મને તેમની સાથે તેમની ઓફિસમાં લઈ ગયા અને ત્યાં ગયા પછી તેમણે મને તે મિલકત બતાવી જે મારા પિતાએ તેમના મૃત્યુ પહેલાં મને આપી હતી. તેમના મૃત્યુ પહેલાં મારા પિતાએ તેમની અડધી મિલકત ભાઈને અને અડધી મને આપી હતી. ભાઈ આ જાણતો હતો, તેથી તેણે ભાભી સાથે મળીને ઉતાવળમાં મારા લગ્ન કરાવી દીધા અને એવા પરિવારમાં મારા લગ્ન કરાવ્યા જ્યાં હું મારી જ દુનિયામાં વ્યસ્ત થઈ જાઉં અને મને કંઈ ખબર ન પડે. પણ પિતા સાથે અંકલની મિત્રતા એટલી ઊંડી હતી કે તેણે મારી મિલકતના કાગળો ભાઈને આપ્યા ન હતા. એટલું જ કહ્યું કે તે મારી મિલકતના કાગળો મારા હાથમાં જ મૂકશે. આજે અંકલ સાથે મારો મુકાબલો થયો હતો, તેથી તેણે મારી મિલકત મને પાછી આપી. મારા પિતાએ આપેલી આ મિલકત મારી એકલતામાં ખૂબ ઉપયોગી થઈ. હવે હું મારા જીવન માટે કોઈના પર નિર્ભર નથી, કારણ કે મેં મારા પિતાએ આપેલી મિલકતમાંથી એક નવી શાળા બનાવી છે અને હવે હું કોઈના પર નિર્ભર નથી અને હું ફરીથી લગ્ન પણ કરવા માંગતી નથી, કારણ કે મને ખબર પડી ગઈ છે કે સાસરિયાઓ પણ ભાગ્યથી મળે છે. હવે હું મારી જિંદગી મારી મરજીથી મારા પ્રમાણે જીવી રહી છું. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં તો મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.